गुजरात की वडोदरा महानगर पालिका की बजट सभा में आज फिर एक बार वोट कांड का मुद्दा उठाया गया। वडोदरा महानगर पालिका में इन दिनों बजट सभा चल रही है, जो सुबह रद्द होने के बाद दोपहर 3 बजे फिर से शुरू की गई। वंदे मातरम के गान के साथ सभा की शुरुआत हुई, जिसमें शासक पक्ष के नेता मनोज पटेल द्वारा बजट की प्रशंसा की गई और विपक्ष पर तंज भी कसा गया। 24-25 बजट आ કોર્પોરેશનમાં મારી બીજી ટર્મ છે અને નવમું બજેટ કોર્પોરેશનમાં જોયું અત્યાર સુધી મને એવું સાંભળવામાં મળ્યું કે બજેટ બોગસ સત્ય નીકળી ગયું છે, આંકડા ખોટા છે, ખોટા વાયદા કરવામાં આવે છે, ખોટા સપના બતાવવામાં આવે છે। ગયા વખત કરતા આ વખતે આમ જનરલી છેલ્લા કેટલાય વર્ષોથી અને હવે પ્રોજેક્ટની અંદરથી 500-600 કરોડનો ખર્ચ આપણે જે નગરજનોની માંગણી છે એ પ્રમાણે વિકાસના કામોને સમાવિષ્ટ થયેલું નથી। એટલે પહેલા દિવસે પ્રતિક્રિયામાં એવું જાણવા મળ્યું કે હવે વડોદરા શહેરના કોઈ લોકો મને ખરેખર આનંદ થયો કે એમને એટલું તો એક્સેપ્ટ કર્યું કે વડોદરા શહેરની કોઈ માંગણી આ બજેટમાં બાકી નથી। वहीं कांग्रेस के नगर सेवक झा भरवाड़ ने सभा में फिर एक बार वोट कांड का मुद्दा उठाते हुए मृतकों के परिजनों के लिए न्याय मांगा। आज रोज वडोदरा शहरनी कॉर्पोरेशનમાં જે રીતે બજેટની ચર્ચા ચાલી રહી છે, બજેટ સેશન ચાલી રહ્યું છે, એમાં મેં મુખ્ય રજૂઆતો જે કરી કે વડોદરા શહેરમાં બજેટમાં જે કરોડો રૂપિયાના ખર્ચ બતાવવામાં આવે છે કે ભાઈ ભૂખી કાંસ, વડોદરા શહેરમાં અલગ અલગ એસટીપી બનાવવામાં આવે છે, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવે છે। 500 MLDનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ આખા વડોદરા શહેરમાં કાર્યરત છે, 12 ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તેમ છતાં અમારા વિસ્તારમાં ભૂખી કાંસ જે નિઝામપુરામાંથી પસાર થાય છે, MS યુનિવર્સિટીમાંથી સ્ટેશનથી લઈને, એ ભૂખી કાંસ બારે માસ 2-3 ફૂટ ગંદા પાણીથી ભરેલી હોય છે। એટલું ગંદુ ગંધાતું પાણી લોકો ત્યાંથી નીકળી નથી શકતા। આજુબાજુની સોસાયટીમાં બાસ આવે છે, ગેસ જેવું ફિલિંગ થાય છે કે ગેસ આંખોમાં બળતો હોય। સાથે સાથે મચ્છરોનો ત્રાસ। તમે એક બાજુ કરોડોની વાતો કરો, એક બાજુ તમે ભૂખી કાંસને પણ સફાઈ નથી કરી શકતા। તમે વર્ષોથી આ પ્રોવિઝન મૂકો છો કે ભાઈ તમામ કાંસોને ચોખ્ખી કરીશું, એના બદલે આ કાંસ બારે માસ વહેતી હોય છે। એ જ રીતે વિશ્વામિત્રીની વાત કરું તો વિશ્વામિત્રી પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચવાનું આયોજન કરેલું છે, પણ તેમ છતાં કરોડો ખર્ચા પછી પણ આજે પણ વિશ્વામિત્રીમાં ગંદુ ગંધાતું પાણી એટલું બધું વહેતું હોય છે કે વડોદરા શહેરના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે। આ બધી બાબતોને એક બાજુ તમે ગ્રીન સિટીની વાત કરો, એક બાજુ સ્માર્ટ સિટીની વાત કરો, એક બાજુ ક્લીન સિટીની વાતો કરો, ડોર ટુ ડોરની ગાડીઓ રેગ્યુલર આવે નહીં, ડોર ટુ ડોરમાં કરોડો રૂપિયા ચૂકવ્યા પછી પણ લોકોની એટલી બધી ફરિયાદો, જ્યાં ત્યાં કચરાના ઢગલા, વડોદરા શહેર સફાઈની બાબતમાં 33મા નંબર પર જતું રહ્યું છે। તો બહુ શરમની બાબત કહેવાય આ સત્તાધીશો માટે। એટલે આ તમામ બાબતોને લઈ અને મેં મુખ્ય બાબતોને લઈ મુખ્ય રજૂઆતો કરી છે કે ભાઈ આ પ્રકારના તમે બજેટમાં ખોટા વાયદા અને વચનો આપો છો વડોદરા શહેરના નાગરિકોને। ચૂંટણી નથી ત્યારે એ લોકોએ વેરા વધારી દીધા, ચૂંટણી આવી એટલે વેરા એ નહીં રાખ્યા। એનો મતલબ શું કે તમે આ ચૂંટણીલક્ષી બજેટ છે અને 2040ની વાતો કરે છે। એટલે કહેવાનો મતલબ કે જે રીતે નાગરિકો કરોડો રૂપિયાનો વેરો ચૂકવે છે તો એ વેરાનું પૂરું એમને વળતર મળવું જોઈએ, પૂરતા પ્રેશરથી પાણી મળવું જોઈએ પીવાનું, ચોખ્ખી ડ્રેનેજો રહેવી જોઈએ, સારા રોડ બનવા જોઈએ, સારી સ્ટ્રીટ લાઇટો હોવી જોઈએ। રોડની વાત કરી, જે રોડ છે જે માજી ભરત સારાથી ના ઘર મકાનથી લઈને નવાયાર્ડ રસ્તાની શું હતી એ રજૂઆત કરી હતી? એમાં એવી રજૂઆત છે કે ગેસની લાઈન નવી બદલવાની છે, પરંતુ હમણાં રિસન્ટલી હજી રોડનું કામ ચાલી રહ્યું છે। તો મારો કહેવાનો મતલબ એ હતો કે રોડ બનતા પહેલાં તમે ગેસની લાઈન કેમ ના નાખી? તમને ખબર હતી કે અહીંયા ગેસની લાઈન આવવાની છે, તો તમે એવું સંકલન કેમ નથી કરી શકતા? આપણું કોઈ પણ કામ કરવું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ અહીંયા આગળ આ પ્રોબ્લેમ થશે। હવે નવો રોડ બનશે કરોડો રૂપિયાના ખર્ચે, હવે ગેસની લાઈન આવે તો રોડ તો તૂટી જ જવાનો। તો આવું શું કરવા? પહેલાં તમે જે પણ અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવાની હોય, કેબલ નાખવાના, એ કામ ના કરી દો, ત્યારબાદ રોડ બનાવો। એટલે આ પ્રકારના મિસમેનેજમેન્ટના કારણે, અધિકારીઓની અણઆવડતના કારણે, માત્ર ભ્રષ્ટાચાર કરવાની નીતિના કારણે આ પ્રકારનો વડોદરા શહેરના કરોડોના રૂપિયાનો જે વ્યય થઈ રહ્યો છે, વેડફાટ થઈ રહ્યો છે, એના વિરુદ્ધમાં મેં રજૂઆત કરીશ।